હાલો આમાં આપણે હાબુ બનાવતા શીખવાનું છે બરાબર ને બધાને બહુ હાબુ બનાવો જ ને ધોવાનો નાવાનો બે આમાં આવશે કેમ બનાવવાનો એમાંથી હું નીકળે પ્રક્ષાલકો કોને કહેવાય બરાબર જે નીકળે કચરો એટલે કે ધોયા પછી ઓલો જે કચરો નીકળે એને શું કહેવાય એ બધું આમાં આવશે કાર્બન ની અંદર કયા કયા કાર્બન કયા કયા બંધથી જોડાય કેમ જોડાય કેવી રીતે જોડાય કોની સાથે જોડાય બરાબર અડધા ઘરે પડ્યા હોય ને અડધા અહીંયા હોય તો કેમ જોડાય બધું આવડે આમાં હા બધું હમણાં આવશે જો હાલો આગળ વધીએ આખા ગામને આવડે એવું પણ આખા ગામને આવડે તો એમાં ભૂલ પડશે યાદ રાખજો તમને અહીંયા એવું પૂછ્યું છે કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો તો યાદ રાખો પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ અલગ છે અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેવું છે અલગ આપણે અત્યાર સુધી ભણ્યા છીએ ત્યારે આપણે એવું ભણ્યા છીએ કે નાઇટ્રોજન 78% ઓક્સિજન 21% અને કાર્બનનું વાતાવરણમાં પ્રમાણ કેટલું ભણ્યા 0.03% કેટલું ભણ્યા 0.03% આવું ભણાવ્યું ભણ્યા છો તમે ભણ્યા છો ને સમાજમાં આવે છે ને વિજ્ઞાનમાં આવતું હવે આપણે અહીંયા ભણવાનું છે પોપડાની અંદર વાતાવરણમાં તો આપણને આવડે છે છતાંય સરકારે આપણને આપ્યું છે કેમ કે ખબર હોય ને ભૂલી જાય છોકરાને જે નીચેથી કાઢેસ ને એ બંધ કરી દેજે જે કાઢતું હોય તમામ સજીવ સંરચનાઓ કાર્બન ઉપર આધારિત છે એટલે કે આપણે બધા શેના ઉપર આધારિત છીએ કાર્બન ઉપર કેમ કાર્બન ઉપર કયો જોઈ તો તમે પાચન વાળા ચેપ્ટરમાં 5મા ચેપ્ટરમાં ભણતા હતા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એ કયા ઘટકો દ્વારા થાય છે કાર્બનિક ઘટકો દ્વારા થાય છે ને અકાર્બનિક પદાર્થમાંથી કયો પદાર્થ બને કાર્બનિક પદાર્થ એટલે C6H12O6 કયો પદાર્થ છે કાર્બનિક પદાર્થ જ છે ને જેમ કે ગ્લુકોઝ તો આપણે બધા સજીવો છે દુનિયાનું દરેક સજીવ કેના ઉપર આધાર રાખે છે કાર્બનિક સંરચનાઓ અથવા તો કાર્બનિક સંયોજનો ઉપર આધાર રાખે છે અને પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા હાજરીનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે એટલે થોડુંક છે નાઇટ્રોજન કે ઓક્સિજન જેટલું પ્રમાણ છે નહીં પણ છે ખરું પણ એ કેવું છે અલ્પ માત્રામાં એટલે થોડી માત્રામાં છે આ ચેપ્ટર છે ને એવું છે ભલે 6 માર્કનું છે પણ આખું ચેપ્ટર આઈએમપી છે એમાંથી નથી આઈએમપી હું કહી દઈશ 6 માર્કનું જ છે પણ દર વર્ષે અલ્ટરનેટિવ પ્રશ્નો સતત આવે જ છે આમાંથી સમજાણું એટલે એવું નથી કે 6 માર્કનું છે તો નિશ્ચિત હોય કે આ ટોપિક આવશે એટલે બધા જ પ્રશ્નો કરવા પડશે થોડુંક આપણને લેન્ધી પડશે કેમ કે 6 માર્કનું ચેપ્ટરમાં આપણે આખું ચેપ્ટર કરવું પડે મોટું છે પાછું 6 માર્કનું પણ મોટું છે એટલે બધા પ્રશ્નો કરવા પડે એવું છે એટલે પહેલેથી એક માર્કમાં ધ્યાન દેવાનું છે એટલે પહેલેથી જ ધ્યાન દેવડાવશું યાદ રાખવાનું છે કે કાર્બનનું પ્રમાણ વાતાવરણમાં અને પૃથ્વીના પોપડામાં કેવી માત્રામાં છે અલ્પ માત્રામાં એટલે કે થોડી માત્રામાં છે બહુ જાજુ પ્રમાણ છે નહીં પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા છે 0.02% તો પહેલો પ્રશ્ન અહીંથી આવે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું 0.02% તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું 0.03% હમણાં જ મેં સમજાવ્યું વાતાવરણમાં કેટલું 0.03% અને પોપડામાં કેટલું 0.02% તો પહેલું કાર્બનનું પ્રમાણ 0.02% છે કયા સ્વરૂપે પૃથ્વીના પોપડામાં જોવા મળે તો કે પહેલું કાર્બોનેટ સ્વરૂપે કાર્બોનેટ એટલે શું થશે CO3 બરાબર CO2 ને કાર્બન ડાયોક્સાઇડ કહેવાય ઈ વાતાવરણમાં હોય ઈ પોપડામાં ન હોય અંદર કાર્બન ડાયોક્સાઇડ ન પડ્યો હોય કાર્બોનેટ સ્વરૂપે ક્યાં હોય પોપડામાં હોય પછી હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે હોય હાઇડ્રોજન કાર્બોનેટ એટલે HCO3 હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે જોવા મળે પછી કયા સ્વરૂપે જોવા મળે કોલસા સ્વરૂપે પછી કયા સ્વરૂપે જોવા મળે પેટ્રોલિયમ સ્વરૂપે તો 1 માર્કમાં પ્રશ્ન એવો આવે કે પૃથ્વીના પોપડાની અંદર કાર્બન કયા સ્વરૂપે જોવા મળે હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે પછી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પહેલો જ ઓપ્શનમાં છે એ લખી ન આવતા બરાબર ભાઈ તળાજાવાળા તળાજા મુવા જો અહીંયા તું કઈક બીજા વિચારમાં હોય ને એવું લાગે છે પ્રથમ તું કઈ બોલ્યો બેટા આંગળી કાઢ લે મોઢામાં તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે 0.03% બે બાર હા બે દાંત કાઢ્યા સ્માઈલ તારી પછી મસ્ત રહી કે નહીં એટલે પ્રથમ ને બહુ ગમે અને કયા સ્વરૂપે જોવા મળે કાર્બન ડાયોક્સાઇડ આ લાસ્ટ વોર્નિંગ હવે મને પકડાને એટલે બહાર મોકલી દઈશ અને પછી કોઈ દી સાયન્સના લેક્ચરમાં નહીં ભરવાનું તમારે હાલો ટપો પડ્યો કે ન પડ્યો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા 0.03 અને કયા સ્વરૂપે જોવા મળે કાર્બન ડાયોક્સાઇડ
અને પૃથ્વીના પોપડામાં કેટલા ટકા 0.02 કયા સ્વરૂપે જોવા મળે કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમ ક્લિયર બધાને બસ આમાં 4 મુદ્દા યાદ રાખવાના છે એક તો વાતાવરણમાં પ્રમાણ 0.02 ઓલા 0.03% પૃથ્વીના પોપડામાં 0.02% પૃથ્વીના પોપડામાં હોય તો કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમ અને વાતાવરણમાં હોય તો કાર્બન ડાયોક્સાઇડ ટપ્પો પડ્યો વાર્તા થઈ પૂરી લીટા જોવેસ ધ્યાન તો ઉપર છે બોર્ડ અહીંયા છે હવે આયનીય સંયોજનોના ગુણધર્મો મેં તમને એવું કીધું હતું કે આપણે આ ચેપ્ટરમાં આયનીય સંયોજનો ભણીએ પણ ગુણધર્મો ચોથા ચેપ્ટરમાં ભણવાના જો આવ્યા ને કે દેખાતા નથી દેખાય ને આયનીય સંયોજનો એટલે કેવા તો કે આયનો જે જોડાય છે એના વચ્ચે જે કોઈ બંધ બને છે એના કંઈક ને કંઈક ગુણધર્મો છે તો એને આયનીય સંયોજનોના ગુણધર્મો કહેવાય 2024 ના પેપરમાં આ પ્રશ્ન હતો કે આયનીય સંયોજનોના ગુણધર્મો સમજાવો આવા હેલાય પ્રશ્નો પૂછાય એટલે એવું નથી કે અઘરા જ પૂછાય ઇનાયત હુસેન તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય ઊંચા કોના આયનીય સંયોજનોના આયનીય સંયોજનો કયા કયા ભણ્યા આપણે NaCl સોડિયમ ક્લોરાઇડ બરાબર તો એની અંદર કયો બંધ હતો આયનીય બંધ હતો જે આયનીય સંયોજન તરીકે ઓળખવામાં આવે તેનો ગુણધર્મ કેવો છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય પ્રમાણમાં ઊંચા એની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળો કેવા હોય પ્રબળ કેવા હોય પ્રબળ એટલે કેવા મજબૂત તો કે સોડિયમ અને ક્લોરીન વચ્ચે જે બંધ બન્યો તો એ કેવો હતો પ્રબળ અથવા તો મજબૂત જોવા મળે બોલો ઓનલાઈન છે આવું 2 મિનિટમાં 2 મિનિટ આ એક ખાલી કરાવી દો તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે એટલે કે આપણે ડબલાની અંદર મીઠું નાખી દઈએ એની ઓગળી જાય કાલે જ મેં તમને સમજાવ્યું હતું કે સોડિયમ ધન ધ્રુવ ધરાવે ને ક્લોરીન કયો ધ્રુવ ધરાવે ઋણ ધ્રુવ તો એ બંને આયનોની શું થતી હોય આપલે થતી હોય એટલે તો બંને આયનો શું કરતા હોય સ્થળાંતરણ કરતા હોય એટલે કે વહન કરતા હોય એટલા માટે વિદ્યુતનું વહન થઈ શકે પરંતુ ઘન પદાર્થમાં ક્યારેય વિદ્યુતનું વહન થઈ શકતું નથી તો કઈ અવસ્થામાં વિદ્યુતનું વહન કરે પીગળેલી તેઓ મોટા ભાગે કઈ અવસ્થામાં હોય ઘન અવસ્થામાં સામાન્ય રીતે પાણીમાં કેવા હોય આ રિપીટ થાય છે હાલો ક્લિયર બધાને હાલો 2 પ્રશ્નો છે ની પાકા કરી નાખો હું પૂછું છું 2 જ મિનિટમાં હાલો પેન્ટેડ વાળા તમારે પાકું કરવાનું કે 10 વાર લખવા આપીશ
મને એવું ખબર ક્યાં જશે. પૃથ્વીના પોપડામાં કયા સ્વરૂપે કાર્બન હોય? હાઇડ્રોજન કાર્બોનેટ નું અણુસૂત્ર બોલ. કાનપુરમાં હડતાલ છે. કોણ બોલ્યું CO3 પાછળથી? તારને પૂછવાનું, મેં એને પૂછ્યું ને મને ખબર પડી જાય, મારા કાન હારા છે. હાલ પ્રથમ આંગળીઓ મોઢામાં નખાઈ ગયું હોય તો પૂછું. પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ અને વાતાવરણમાં પ્રમાણ શેમાં? બેયમાં. એક બરાબર. અને પૃથ્વીના પોપડામાં વાતાવરણ ઓલા કાર્બન છે કયા સ્વરૂપે જોવા મળે આપણને? રેડિયો. પૃથ્વીના પોપડામાં કાર્બન કયા કયા સ્વરૂપે જોવા મળે? સ્વરૂપ બોલવા માંડ ફટાફટ, મોડું થાય, મારે જાનમાં જવાનું છે. હા, પેટ્રોલિયમ. વેરી ગુડ. આમ ફર ફર ફર. હાલ બોલ. બોલ. હા. ઘરે નો બેવું પડે જનરલ. ફટાફટ બોલ, બધાને હામું નથી જોવાનું, બધા સલાહ સૂચન આપે ને હામું વાટે રહેશે. આવડતું હોય તો બોલી ગયો હોય ને તું કાલ 10 વાર. ખાધા વગરની બગડી વસ્તુ. હાલો, ગુણધર્મમાં સમજાઈ ગયું? હા, હવે બધાને ઉધરસ આવશે. કાર્બન સંયોજનના ગુણધર્મો જણાવો અથવા તો સહસંયોજક સંયોજનના ગુણધર્મો જણાવો. આવો પ્રશ્ન ફૂલમાં પૂછાય. ચાલો, વહેલા જ છે બરાબર. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? નીચા. ટૂંકમાં ઓલાથી વિરુદ્ધ. આયનીય સંયોજનોના કેવા હતા? ઊંચા. બિંદુ આના કેવા છે? છોકરી કોમામાં લાગે. નું નામ લીધું તો એને ખબર નથી. બોલો, ક્યાં છો તું? ઠેકાણે છે ને? આજ હલાવું ને બધું એક એક વાર લખતી આવજો એટલે ખબર પડે મેં આટલું હલાવ્યું હતું એમ. અને આ બાયુન જેમ બડબડ કરે ને બંધ કરી દેજો વચ્ચે વચ્ચે. તેમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળો કેવા હોય? નિર્બળ. આયનીય સંયોજનોમાં કેવા હતા? પ્રબળ. આમાં કેવા છે? નિર્બળ. આમાં એટલે કોણ? કાર્બન સંયોજનો. તેના વિદ્યુતના કેવા છે? ઓલા વિદ્યુતના કેવા હતા? કઈ અવસ્થામાં? પીગળેલી. તેઓ ઘન, પ્રવાહી અથવા તો વાયુ અવસ્થા ધરાવે છે. આ કઈ અવસ્થા ધરાવે? ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થા. આયનીય સંયોજનો કેવી અવસ્થા? માત્ર ઘન. તે સામાન્ય રીતે પાણીમાં કેવા છે? ઓલા કેવા હતા? પરંતુ કાર્બનિક દ્રાવકોમાં કેવા છે? દ્રાવ્ય. કાર્બનિક દ્રાવકો એટલે કોણ? પેટ્રોલિયમ. બધા તારા દાદા કોલસો પ્રવાહી છે, પેટ્રોલિયમ બધું બરાબર. એની અંદર કેવા છે? દ્રાવ્ય છે. જ્યારે પાણીની અંદર કેવા છે? અદ્રાવ્ય છે. ઓલા કેવા હતા? પાણીમાં સુદ્રાવ્ય હતા. ટપો પડ્યો. જ્યારે કાર્બનિક દ્રાવકમાં કેવા હતા? અદ્રાવ્ય. ભલે નહોતું લખ્યું પણ ખબર તો પડે ને. સોડિયમ છે પાણીમાં કેવું? સોડિયમ ક્લોરાઇડ કેવું છે? અદ્રાવ્ય. પેટ્રોલિયમમાં કેવું છે? અદ્રાવ્ય. હાલો, હવે સંયોજકતા આપણે ધીમે ધીમે કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ બધાની કાર્બન અથવા તો બધાની સંયોજકતા સમજવાની છે. એના માટે થઈ તમને 20 તત્વો છે એના પરમાણ્વીય ક્રમાંક આવડવા જોઈએ. આવડે છે ને? હોશિયાર. હાલો જો અમીબા, થેન્ક યુ જરૂર નથી. કાર્બનની સંયોજકતા કેટલી છે? પેલા નક્કી કરી લ્યો. મેં તમને સંયોજકતા પૂછી. સંયોજકતા એટલે શું? કા તો એક બોલો ને, બે માંથી એક બોલ. પ્રથમ કેટલી? 6 છે.
એટલી બધી બે જ તે ખાલી 4 તો નિયમ છે લા ભાઈ. તો 4 હું પણ તું બોલે કોણ 4 છે કોણ 2 છે પત્ની પરમાણુ સંયોજકતા એટલે હું પેલા તો પત્ની સમજાણું મને આટલી બધી મેં ક્યાંથી લઈ આવ્યો માર્કેટમાં એકય નથી મળતી અત્યારે એનું જો કે હાલી ગયેલું છે એટલે મળે આટલો રૂપાળો છોકરો ની હિરોઈન જેવી બાયું મળે કઈ ન મળે હિરોઈન બધી થોડી આને આના હાટું છે એ તો એને તો હીરો કરે એ પેન્ટેડ વાળા તમને અવાજ તો આવે છે ને હે પ્રભુ હાલો કાર્બન ની ચતુ સંયોજકતા સમજાવો આપણે એની સંયોજકતા સમજવાની જો ભાઈ સંયોજકતા સમજવાની સમજી લે જીવનમાં કામ આવશે કાર્બન નો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે પરમાણ્વીય ક્રમાંક 6 એનો મતલબ કે પહેલી કક્ષામાં કેટલા બીજી કક્ષામાં કેટલા 4 એની સંયોજકતા કેટલી થઈ ટપ્પો પડ્યો આથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે પહેલી કક્ષામાં બીજીમાં એને અષ્ટક રચના પૂરી કરવા માટે શું કરવું પડશે ભાગીદારી શું કરવી પડશે ભાગીદારી કરવી હોય તો ભાગીદારી કરે દેન લે નહીં શું કરે ઇલેક્ટ્રોન ની ભાગીદારી આ દેવાય નહીં જાય લેવાય નહીં જાય શું કરશે ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોન ની કોની હારે કરે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય એવા 4 ને ગોતશે કેટલા ને ગોતશે જેમ આપણે પ્રથમે કેટલા ને ગોત્યા એમ ઈ કેટલા ને ગોતે 4 પણ એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોવા જોઈએ 1 4 ગોતે એટલે 4 આપે ને 4 આપે તો એની અષ્ટક રચના કેવી થાય પૂરી હા આપણે મિથેન નો ભણી ગયા ત્રીજા ચેપ્ટરમાં મિથેન ઇથેન નથી ભણ્યા મેં તમને નથી ભણાવ્યું મિથેન ને ઇથેન નહીં ઠીક હાલો તો ભણાવ્યું એ હા હાલો કાર્બન પરમાણુ તેના બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે લખતા આવડે કે ન આવડે આવડે ને હા પેલા ઇલેક્ટ્રોન રચના યાદ આવી જોઈએ ક્રમાંક યાદ હોવો જોઈએ હો કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે એક વસ્તુ યાદ રાખવાની 18 તત્વો આપણે ભણ્યામાંના 3 તત્વો એવા છે કે જે નિષ્ક્રિય તત્વો છે ઈ સમજી લો પેલા નિષ્ક્રિય તત્વો કયા છે બીજા નંબરનું તત્વ હિલિયમ પછી કયું છે નિયોન કેટલા નંબરનું તત્વ છે 10 નંબરનું તત્વ છે આ કેટલા નંબરનું છે 2 અને આ કેટલા નંબરનું છે 18 હવે આની આપણને ખબર છે સૌથી પહેલી કક્ષા હોય કોષની અંદર એમાં પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય 2 તો હવે હિલિયમ ભાઈ છે એના પહેલી કક્ષામાં 2 સમાઈ ગયા આની અષ્ટક રચના પૂરી આને કોઈને ભાગીદારી કરવી પડશે નહીં આને કોઈને દેવા પડશે નહીં આના કોઈને લેવા પડશે નહીં આને કાંઈ કરવું પડશે નહીં એટલા માટે આને કેવો વાયુ કહેવાય નિષ્ક્રિય કેવો કહેવાય તો એની જેમ નિયોન પણ એવો છે પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 એટલે એની અષ્ટક રચના પૂરી થઈ ગઈ બીજી કક્ષામાં મહત્તમ આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ 8 તો આની બીજી કક્ષામાં 8 આવી ગયા તો હવે આને કોઈને દેવા પડશે લેવા પડશે નહીં એટલા માટે આને કયો વાયુ કહેવાય નિષ્ક્રિય આ 9માં નું ભણાવું અને ત્રીજો કયો છે પહેલી કક્ષામાં કેટલા 2 બીજીમાં 8 અને ત્રીજામાં 8 જો ત્રીજી કક્ષામાં મહત્તમ કેટલા સમાવાય 8 તો 8 પૂરા એટલે હવે આને કોઈને આપલે કરવી પડે નહીં એટલે 20 તત્વોની અંદર આપણી પાસે 3 તત્વો એવા છે કે જે નિષ્ક્રિય વાયુ જેવી રચના છે નિષ્ક્રિય વાયુ જ છે હવે આમાં શું થાય તો કે આપણે જે જેની તત્વ સંયોજકતા ભણશું નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન જે કોઈની ભણશું હવે કરશે હું તો કે કાર્બન હશે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 તો એ ભાગીદારી કરીને એના નજીકના તત્વ જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે કે નહીં કરે તો જ એની અષ્ટક રચના પૂરી થાય અને તો જ સંયોજાય બાકી સંયોજાય તમે 9મા ધોરણમાં ભણતા ઓલા સૂત્રો એમાં એક સોડિયમ ક્લોરાઇડ નું ઉદાહરણ આવતું ને તમારે આમ NaCl આવું આવતું ઉદાહરણ એમાં તમે એવું ભણ્યા હતા લોહી પીધું સણા એમાં તમે એવું ભણ્યા હતા સોડિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો હતો 11 કેટલો હતો 11 પહેલી કક્ષામાં કેટલા બીજીમાં 8 અને ત્રીજીમાં 1 એનો મતલબ કે આ એક કોકને દાન કરવાનો પણ કોને દાન કરે કે જેને એકની જરૂર હોય તો એમાં એકને જરૂર કોની છે ક્લોરીન ને એ કેટલા નંબરનો તત્વ 17 પહેલામાં 2 બીજામાં 8 ને ત્રીજામાં 7 હવે આને અષ્ટક રચના પૂરી કરવી હોય તો કેટલા ઘટે 1 તો એક એને કોણ આપે સોડિયમ કોણ આપે સોડિયમ એટલે સોડિયમ અને ક્લોરીને લગ્ન કર્યા ખબર પડી નકર તો એ પ્રથમ લગ્ન ન કર લે બરાબર ને કેમ કે કેટલા આમ જોયું ને એની સ્માઈલ તો તમે જોવો આલિયા ભટ્ટ જેવી છે
હવે સમજાણું? તો કોઈ પણ સંયોજન બને એમાં શું થતું હોય, એના વીજભાર સમતોલિત રહેવા જોઈએ અને એની સંયોજકતા પણ કેવી રહેવી જોઈએ, સમતોલિત. આવું 9મા માં આવતું. હવે ફરી પાછા 10મા માં આવીએ તો યાદ રાખો, કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની. એટલે આપણે ભાગીદારી કરાવશું તો જ અષ્ટક રચના પ્રાપ્ત પૂરી થશે ને, બાકી થાય? બાકી તો અધૂરી જ છે. જો તો પછી આની અધૂરી છે ને, ક્લોરીન ની. જો છે અધૂરી, અને સોડિયમ ની અધૂરી છે અધૂરી. પણ આપણે એની ભાગીદારી કરાવવાની, પછી સંયોજન બનશે તો એની અષ્ટક રચના પૂરી થશે. એની વૃત્તિના આધારે આપણે સમજાવી શકશું, ત્યાં સુધી સમજાવી શકશું નહીં. તો આપણે હવે સમજવાનું છે. પેલું આવડશે ને તો બાકીના બધા આવડી જાય. તો આયનીય સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ગુમાવીને પ્રાપ્ત કરે છે. કાં તો ઇલેક્ટ્રોન શું કરશે, મેળવશે, કાં તો શું કરશે, ગુમાવશે. અને મેં તમને એવું શીખવાડેલું છે, મને યાદ છે ત્યાં સુધી, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બને. કેવો બને? ધન આયન. કેમ કે એ દે છે ને. ધન ક્યારે હોય? જ્યારે દેતો હોય. ધનવાન ક્યારે હોય? જ્યારે દેતો હોય. અને લે કોણ? જેની ગાડી માઇનસ માં હાલતી હોય, ઋણ માં હાલતી હોય. શેમાં હાલતી હોય? ઋણ. તો એ કયો બનશે? ઋણાયન. તો આ વસ્તુ યાદ રાખવાની, જે દે કેવો હોય? ધન, અને લે કેવો હોય? ઋણ. પણ હંમેશા સંયોજન બને તો એમાં બંને વીજભાર હાજર હોય, જેને આપણે આયનો કહીએ. ઋણાયન અને ધન આયન બે હોય તો જ સંયોજન બને. ક્યારેય બાકી ધન ધન નું સંયોજન બને? તો કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે. એને પ્રથમની જેમ હરખ તો ખરો કે આપણે આપણી સંયોજકતા કેવી કરીએ? પૂરી. એટલે એને કેટલી લાવ્યો? તો આ લાવશે. જો આને પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 4 મેળવવા પડે, અથવા તો 4 શું કરવા પડે? કેમ કે એની પાસે 4 જ છે ને, 4 વચ્ચેનું છે. એટલે કાં તો એ મેળવે ને કાં તો શું કરે? ગુમાવે. હમણાં સમજી લો એની બાહ્યતમ કક્ષામાં 3 હોત તો એ 3 ગુમાવે, 5 લેવા જાત નહીં. તો આની પાસે તો 4 છે, એટલે કાં તો એ 4 દેવા જશે ને કાં તો શું કરશે? લેવા જશે ને. આની પાસે ઓપ્શન છે. બીજા કોઈ પાસે ઓપ્શન હોય નહીં. જેમ કે આપણી સાઈન ગાડી પાસે કોઈ ઓપ્શન છે નહીં. તમિલનાડુ જો શું લખે બેટા તું? એવું લખે. હાલો, જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો શું કરવું પડે? તો કે તે 4 ઇલેક્ટ્રોન મેળવીને કેવો બને? ઋણાયન. કેવો બને? ઋણાયન. મેં કીધું ને હમણાં, મેળવે કેવા હોય? કેવા હોય? ઋણ. એની ગાડી એમાં હાલતી હોય માઇનસ માં, એટલે ઋણ બને ને. બને કે ન બને? અને પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર પાસે, યાદ રાખજો, ભલે એને કીધું મેળવવા ગુમાવવા, પણ આમાં છે ને ભાગીદારી થશે. મેં પહેલા તમને સમજાવ્યો ને, કોઈ દી મેળવે ગુમાવશે ને, શું કરશે? ભાગીદારી. પરંતુ યાદ રાખો, એની પાસે કેટલા પ્રોટોન છે? 6. તમને એ તો ખ્યાલ છે ને, પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા કેવી હોય? સરખી. તો આ જે કોષ છે એના વચ્ચેના ભાગે P+ પ્રોટોન. પ્રોટોન છે એ કેવો વીજભાર ધરાવે? ધન ધરાવે ને. તો આની પાસે 6 પ્રોટોન હોય ને તો જ 6 ઇલેક્ટ્રોન હોય કે ન હોય? પણ આની પાસે કોઈ કક્ષા નથી, એટલે મધ્યમાં કેટલા પ્રોટોન હશે? 6 હશે ને પ્રોટોન. હોય કે ન હોય? તો આને કાર્બને કીધું કે મારી પાસે તો 6 પ્રોટોન છે, અને કે હવે હું જો 4 ઇલેક્ટ્રોન લેવા જાઉં તો મારાથી સહન થાય નહીં. તો શું કર્યું? જો તો કે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર પાસે 10 ઇલેક્ટ્રોન, એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા કેવા થઈ જાય? એટલે અસ્થાયી છે. આવું કોઈ દી જિંદગીમાં સંયોજન બને નહીં. એ કે અસ્થાયી થઈ જાય. હું બીજા કોક કાર્બન હારે લગ્ન કરું, 4 ઇલેક્ટ્રોન લઈ આવું તો અસ્થાયી. આવું કોઈ દી સંયોજન બને નહીં. એવું એ જોડાય જ નહીં. એની પાસે એની વચ્ચે બંધ જ ન બને. એટલે આપણે એને અસ્થાયી શબ્દ વાપરીએ. અસ્થાયી એટલે માર્કેટમાં એનું સ્થાન કઈ છે નહીં, અસ્થાયી બની જાય. ભાઈ બગાસા વાળા ભાઈ, કેવું થઈ જાય બેટા? અસ્થાયી. અસ્થાયી કોને કહેવાય ખબર ને? આનું સ્થાન પરિવર્તન થઈ જાય તેને અસ્થાયી કહેવાય. તો આમાં એવું થાય જો. અને તે 4 ઇલેક્ટ્રોન મેળવીને કેવો બને? ધન આયન બને. ઓલા ગુમાવીને કેવો આયન બને? ધન આયન. તો શું થાય? પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર પાસે 4 ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, જે ઉર્જા એની પાસે છે નહીં. એને દેવા હોય બીજાને તોય એની પાસે ઉર્જા તો હોવી જોઈએ ને. એનું ઘરનું પછી હાલવું તો જોઈએ ને સંસાર. પણ એની પાસે ઉર્જા જ નથી કે 4 ઇલેક્ટ્રોન દાન કરીએ કે. જો એ લઈ નથી શકતો ને દાન નથી કરી શકતો. સમજાણું કે ન સમજાણું? એ લઈ પણ નથી શકતો ને દાન પણ કરી શકતો નથી. એટલે ટૂંકમાં એ ભાગીદારી કરશે. એ દેશે નહીં, લેશે નહીં. સમજાણું કે ન સમજાણું? આપણને કીધું હું
જો ઈ દાન કરે તો એની પાસે ઉર્જા જોવે, અને જો ઈ લે તો એ અસ્થાયી બની જાય. એટલી બધું સાચવે ક્યાં? કેમ કે 6 તો ઓલરેડી પડ્યા, તો ટોટલ ઇલેક્ટ્રોન 4 આવે 10 થઈ જાય. સમજાણું કે ન સમજાણું? 6 ઇલેક્ટ્રોન તો હતા ને ઓલરેડી, આવે તો કેટલા થઈ જાય? 10. એવું કોઈ સંયોજન બનતું જ નથી. તો ઈ ઉર્જાની જરૂર પડે ને જેની પાસે નથી એટલે કેવો બની જાય? ટૂંકમાં આપણને કીધું હું એ મેળવતોય નથી ને દાનય કરતો નથી. ટપ્પો પડ્યો કે નથી પડ્યો? બધાને પડ્યો. કોને ન પડ્યો? બધાને પડ્યો. હાલો પેન્ટેડ વાળા સમજાણું? હાલો તો ટૂંકમાં કાર્બન કરે હું? હવે પોઈન્ટ ઉપર આવી ગાડી. પેલા આપણને એ કીધું કે મેળવે નહીં ગુમાવે નહીં. એ ભાઈ હું તું આમ હાથમાં લઈને જો ટોલા મારેસ? આઈ ધ્યાન દે ને. હાલ તું બહુ રૂપાળો છો. હાલો કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી. એટલે કોઈ દી કાર્બન છે એ બીજા કાર્બન સાથે આવી રીતે C2 સ્વરૂપમાં જોડાશે નહીં. આપણને ખબર છે હાઇડ્રોજન H2 કહેવાય, N2 કહેવાય, પણ આ કોઈ દી કાર્બનનું C2 સાંભળ્યું તમે માર્કેટમાં? અસ્થાયી થઈ જાય. એ દાદો થોડો જોડે, કારણ કે એની પાસે ઉર્જા દેવા માટે ઉર્જા નથી, લેવા માટે ભારે પડે. બોલો કઠણાઈ છે એની. તે પ્રથમની જેમ પ્રથમને મોટી કઠણાઈ છે. જો એ તો હારો એમ જો જાણે 12 જન્મમાં મર્ડર કરી નાખશે. જો તો લાગો રે ભાઈ તું તારું કરી નાખશે. આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા તો અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે. એ કે કાં તો કાર્બન હારે જોડાય ભૂલમાં, તો આમ C2 માં તો ન જ જોડાય, પણ બીજા કોઈ તત્વ સાથે જોડાય અને ભાગીદારી કરે. કાર્બન સાથે જોડાય તો એ ભાગીદારી કરશે, દેશે નહીં અને લેશે નહીં. તો કરશે હું? ભાગીદારી. કાં તો બીજા અન્ય તત્વો સાથે શું કરશે? ભાગીદારી કરે છે ને અણુનું નિર્માણ કરે છે. એને ગમે કોણ? સૌથી બધાને ગમતો હોય હાઇડ્રોજન. કેમ કે આ ભાઈ જેવો રૂપાળો, બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન, એટલે હાઇડ્રોજન ગમ્યો. જો અમીબા, બે પરમાણુના બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને કયો બંધ કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. યાદ રાખો, બે પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો બંધ હોય ને કયો બંધ કહેવામાં આવે? સહસંયોજક બંધ. તો પ્રશ્ન એમ પૂછાય કે સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો, એટલે તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી સમજાવવાનું. ત્યાં એવું ન પૂછે કે કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો. ત્યાં શું પૂછે? સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. ટપ્પો પડ્યો એ પૂછે 2 માં પૂછે ને બીજો પ્રશ્ન 2 માં પૂછે, એમ કરીને 4 માં પૂછે. સમજાણો? એકલો કોઈ દી 4 માં નાનો અમથો ન પૂછે. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષામાં હોય છે અને બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એનો મતલબ કે આપણો કાર્બન ઘટતા હતા કેટલા? એટલે એને કોને ગોઈતા? હાઇડ્રોજનને. કેટલા હાઇડ્રોજનને ગોઈતા? 4. જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એને કેટલાની જરૂર છે? એને 1 દેવો પડે ને. દેવો પડે કે ન દેવો પડે? કેમ કે ઈ 1 લે તો એની અષ્ટક રચના કેવી થઈ જાય? પૂરી. કેમ કે પહેલી કક્ષામાં કેટલા જોઈએ મહત્તમ? એની પાસે 1 તો છે જ ઓલરેડી, એટલે બીજાની શું કરશે? એ ભાગીદારી. શું કરશે? ભાગીદારી. તો જો એને શું કર્યું? 4 હાઇડ્રોજને કીધું, આને કીધું હાલ તાર જોતો હોય ત્યારે હું આપીશ ને આ કે તાર જોતો હોય ત્યારે હું આપીશ. આને કીધું તારે જોતો હોય ત્યારે હું, મારે જોતો હોય ત્યારે તું. એવી રીતે આ બંને શું કરી? એટલે કે હાઇડ્રોજન 4 ને 1 કાર્બન. આને શું કરી? ભાગીદારી. જો હાઇડ્રોજનને જોશે ત્યારે અહીંથી લઈ લેશે, આ હાઇડ્રોજનને જોશે ત્યારે એ પણ અહીંયાથી લઈ લેશે, આ હાઇડ્રોજનને જોવે ત્યારે એ પણ લઈ લેશે, અને આને જોવે ત્યારે એ પણ લઈ લેશે. ભાગીદારી કરે, આપતા નથી. હવે આ કાર્બન એ કે મારે જો હાલો, તો એ શું કરશે? ત્યારે 4 ઇલેક્ટ્રોન કોના ઉપાડી આવશે? હાઇડ્રોજનના. ખબર પડી કે ન પડી? સમજાણું કે ન સમજાણું? ન સમજાણું? અરે માહિર ન સમજાણું તને? હાલ લે સમજાવું. ભાગીદારીને ખબર પડે શું કહેવાય? કે તો સમજાય. તો માની લે કે પ્રથમ છે, એની પાસે 5 લાખ રૂપિયા છે, તારી પાસે 5 લાખ રૂપિયા છે. તું દે તો તું લુખ્ખો થઈ જા, અને એના 5 લાખ આવે તો તું ભારે થઈ જા, તો તું પાછો હમાય નહીં કે સમજાય, અસ્થાયી બની જા. લઈને વયો ગયો એટલે વિશ્વાસ આવે નહીં. 2 જણા પાર્ટનરમાં ધંધો ખોલો. ફોન આવી ગયો, ધંધો ખોલે ને. ધંધો ખોલ્યો 2 પાર્ટનરમાં. પ્રથમે કીધું કે મારે જયારે 5 લાખ જોવે ત્યારે તાર દેવાના, અને તાર જયારે જોતા હોય ત્યારે ઓલાને દેવાના. તું એને દાન નથી કરતો અને ઓલો તને દાન નથી કરતો. તું એના લેતોય નથી અને તું દાન નથી કરતો. તમે શું કરો? ભાગીદારી કરો. શું કરો? ભાગીદારી. તો અહીંયા જો ભાઈ, હાઇડ્રોજન ને જયારે 1 જોશે ત્યારે કાર્બન ની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 4. તો કાર્બન હાઇડ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1. હવે આને આની અષ્ટક રચના પૂરી કરવા ઘટે કેટલા? 1. તો એને કીધું હાઇડ્રોજને એ કે મને 1 દે ને, તો ઓલો કે વાંધો નહીં હાલ ભાગીદારી કરીએ. તો ભાગીદારી કરી. જો આની અષ્ટક રચના પૂરી થઈ ગઈ હાઇડ્રોજન ની? થઈ ગઈ કે ન થઈ ગઈ? એવી રીતે બધા હાઇડ્રોજન ની પૂરી થશે? થશે કે તારી જે ઊંધા છે? થશે ને. હા. હવે આ કાર્બન કે તો મારું હું? તો કાર્બન ને હાઇડ્રોજને કીધું તને તાર જોતા ત્યારે તું લઈ જાજે. એટલે આ કાર્બન ને 4 હાઇડ્રોજન ને પૂછ્યું, બધાએ શું પાડી? હા પાડી. એટલે જો આ કાર્બન ના 4 તો પોતે હતા જ,
હવે કાર્બન ને આપણને ખબર છે પહેલી કક્ષામાં ઓલરેડી 2 તો સમાઈ ગયા, બીજી કક્ષામાં કેટલા છે 4, હવે ઘટે કેટલા 4, એટલા માટે એને કેટલા હાઇડ્રોજન ગોત્યા 4, તો એને શું કીધું હાઇડ્રોજન ને મને દે, ઓલો કઈ વાંધો નહીં, હાલો 1 2 3 અને 4, એક લાવો હાલો જમા કરાવો, જો એને જમા કરાવ્યા, થઈ ગયા ભાઈ 8, તો અષ્ટક રચના પૂરી થઈ ગયા ની, હવે દેખાણી, હવે સમજાણું ભાઈ, તને સમજાણું, તાર ગન્ના નતો સમજાતું એટલે. તો અહીંયા એને કોના જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી, કયો જોઈએ મને, નજીકના તત્વ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. 4 મેળવ્યા એટલે 8 થયા ને, તો 2 અને 8 કોની અષ્ટક રચના છે? હા બેબી બોલ બોલ, અરે એમ થાય એમ નતું સમજાણું, તે સમજાયું તો ગળામાં બળે છે, દવા આપું છે. હાલો પછી કોણ આપણો બધાનું ફેવરિટ, કેટલા નંબરનું તત્વ, પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળ, આવર્ત કોષ્ટકમાં કેટલા નંબર ઉપર છે? બધું એક છે એનો, દેવજાણીની જેમ બધું હે ને, બધું એક. જો હવે ગળામાં સારું થઈ ગયું, એની ફાઇન રે એક, એ માણસ એક, પણ દબાવે તો કઈ અંદર નહીં વહી જાય, બહાર જ રહેવાની છે, આમ કરે પણ બહાર જ રે ભાઈ, ન જાય અંદર. કઈ કેસ ઓલા લોકો શું કેસ? હાલો પેન્ટેડ વાળા તમને સમજાણું, અમારે કાબર તો હુઈ ગઈ, તમને સમજાણું હોય તો કયો. અમારે કાબર તો રાતે ઉડતી હતી ને એટલે નીની આવે છે અત્યારે. એમાં એવું છે દુનિયાના દરેક પક્ષીઓ છે ને અમુક રાતે ઉડે, અમુક દિવસે ઉડે, એમાં કાબરું બધી દિવસે જ ઉડે, પણ આરી એક અપવાદ છે, ઈ રાતે ઉડે. સમજાણું? હા જો એના જીગરી જાન ને ખબર હોય ને. થઈ ગઈ? તમને ટાઈમ આપવો પડે ને મારે વાતો કરવાનો. સચ્ચી બેટા તો ક્યાંનો છે? કલકત્તાનો. ત્યાંથી જ જવાય ને. કોણ તું સીધો બેહીને પણ કાતો તું બગાસા ખાતો ને કાતો તું મૂછું મવડતો હોય ને કાતો તું કાંઈક નાક મવડતો હોય ને, એટલે તારું તો લોહી પીધું તે. એ હાલો આપણે હાઇડ્રોજન ને ભણવાનો. હાઇડ્રોજન ગમે ને બધાને? ન ગમતો હોય તો ગમાડવો પડે. જો સુજાન હાઇડ્રોજન, જો હવે તમે કોઈ દી એવું સાંભળ્યું કે હાઇડ્રોજન ને આપણે H સ્વરૂપે લખીએ? આપણે હાઇડ્રોજન વાયુ લખવું એટલે H2 જ લખીએ જ ને, હા કે ના? ઓલા ગોટા નીકળતો તો હાઇડ્રોજન ના, તમને યાદ હોય તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયો નીકળતો તો? આ કોઈ દી આ નીકળો? કેમ આપણે H2 જ લખીએ છીએ? કેમ કે બિચારાને બાહ્યતમ કક્ષામાં કેટલા બીજાની જરૂર પડે ને? હા, બીજા કોની જરૂર પડે? તો કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોવા જોઈએ? 1. તો એના જેવો એક વાળો કોણ? હાઇડ્રોજન. એટલે એને બાજુ બાજુમાં એને ભાઈબંધાઈ કરી લીધી ને હપી ગયા, જેમ આપણી કાર્બન ના આયન છે એમ.
એક ઓલો આને જોતો હોય ત્યારે આને આપે ને આને જોતો હોય ત્યારે આને આપે એમ કરીને હું બની ગયું H2 ભાગીદારી કરી લીધી જો વાર્તા થઈ પૂરી હાલો ઈ જ ભણવાનું છે હાઇડ્રોજન અણુનું સહસંયોજક બંધની રચના સમજાવો હે સોરી મેં નથી પીધું મને ગળું દુખે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક જેમ ઓલામ લખ્યું હતું ને એમ સિક્વન્સ બાય સિક્વન્સ લખેલું છે કાંઈ ફેર નથી આમાં પહેલું આવડે ને તો બીજું ને હજી ત્રીજું આવશે એટલે જેમ લાઈનમાં લખ્યું ને એમ જ આવે એટલે સિક્વન્સ યાદ રાખવાની પહેલા આપણે શું લખવાનો પરમાણ્વીય ક્રમાંક કેટલો 1 એની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં કેટલા 1 પછી એનો હાઇડ્રોજન કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે 1 એની કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલાની જરૂર પડે કેટલાની જરૂર પડે 1 તેથી હાઇડ્રોજનના બે પરમાણુઓ તેમના કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની શું કરે અને હાઇડ્રોજન H2 નું નિર્માણ કરે છે ટપ્પો પડ્યો પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ કોના જેવી રચના પ્રાપ્ત કરશે ઓલાએ કોના જેવી કરી હતી નિયોન આને કોના જેવી કરી હવે આમાં નિયોન ન લખતા પાછા કેમ કે આની પ્રથમ કક્ષામાં કેટલા છે આની બીજી કક્ષા ભરાતી નથી અને તેના કે કોષમાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે અને આ બે સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ બિંદુ નિરૂપણ અથવા તો નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે અહીં નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવ્યું જો બિંદુ તારું નામ આવ્યું આ હાઇડ્રોજન ને કેટલા છે આને કેટલા છે આ જોતા હોય ત્યારે આ લઈ લે આ જોતો હોય ત્યારે આ લઈ લે થઈ ગયું H2 વાર્તા થઈ પૂરી જો લઈ લીધા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન કોનું નિર્માણ કરે H2 અણુનું નિર્માણ કરે છે અને H2 અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ એટલે કે યુગ્મ અથવા તો તમારી ભાષામાં જોડી બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે કેવો બંધ રચે છે એટલે એક અણુનું આપલે થાય છે એટલા માટે કેવો બંધ કહેવાય એકલ બંધ કેવો બંધ કહેવાય એક માર્કમાં પ્રશ્ન પૂછાય હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે કયો બંધ બને છે એકલ દ્વિ કે ત્રિ કે એકલ બંધ કયો બને એકલ બંધ બને છે નીચે દર્શાવ્યા મુજબ છે જો દર્શાવ્યો પણ કઈ ડાઉટ એ અલગ દુનિયામાં ભણે છે ચલો હવે કોણ શું છે ઝીણી આને બધા ઓળખો ને આને કયા સ્વરૂપે લખીએ આપણે એનો પરમાણુ ક્રમાંક પહેલી કક્ષામાં બીજીમાં સારું લ્યો આવડે તો છે હાલો તો આ દેવા જાય કે લેવા જાય લેવા કેટલા તો કેટલા થાય તો કોને લેવા જાય બેને લેવા જાય ને પણ એક મારે ભાગીદારી કરવી ઈ કરે એટલે બધાય કરે જો ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 પહેલી કક્ષામાં કે પહેલી કક્ષામાં 2 બીજીમાં 6 ઓક્સિજન તેની એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે 6 સંપૂર્ણ ભરવા માટે કેટલાની જરૂર પડે 2 તેથી ઓક્સિજનના બે પરમાણુ એલ કક્ષાના 2 ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી શું કરશે ભાગીદારી આમાં 2 અને 6 અને બીજામાં 2 અને 6 આણે કીધું કે 2 મને દે ને તો મારે 8 થઈ જાય અને આ કે હું તને 2 દઉં તાલ મારે 8 થઈ જાય એટલે બે શું કરશે 2 ની ભાગીદારી કરશે અને ઓક્સિજન અણુનું નિર્માણ કરે જેને બે પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થઈ એમ કહેવાય કેટલા બંધની રચના કેમ કે કેટલાની ભાગીદારી કરી કેટલાની કરી તમિલનાડુ કેટલાની 2 ની ભાગીદારી કરી 2 ઇલેક્ટ્રોન ની કોની હા ઇલેક્ટ્રોન ની તો આ ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 અને આમાં કેટલા છે 6 એટલે આને આ શું કર્યું 2 આને આપ્યા તો આના 8 થઈ ગયા અને આને શું કર્યું આને આપ્યા 2 એટલે શું થઈ ગયા 8 થઈ ગયા એટલે 2 શું કરી 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી એટલે કેટલા થઈ ગયા 8 અડે 8 વાર્તા થઈ પૂરી એટલે આના વચ્ચે બંધ બન્યો કેટલા બંધ બન્યો માહિર દ્વિબંધ બની ગયો જો ધ્યાન દે ભાઈ થોડું કોને આને શું ન સમજાતું આને સમજાણ ઓલો તો બોલ ને મોટા મગ ભર્યા એક વાત કહું ઇલેક્ટ્રોન રચના આવડે ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક કેટલો 1 ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 1 પછી સમજાય હે ઈ તો કહું પણ તારે ભાઈ જોવાઈ ગયું પાછળ
તો જોઈ લે. એકચ્યુઅલી એમાં એવું છે કે ત્યાંથી છે ને ઓલો નીકળ્યો બોમ્બ ગોળા સાથે, જોતો તો પહોંચ્યો કે નહીં એમ. ત્યાં નો ચડે, પ્રથમ ત્યાં નાક સુધી જ આવે હો, એટલે પાછો ઉપર જોવે. ભાઈ તને અષ્ટક રચના નથી આવડતી તો તને બેટા કેમ આવડે? હાલ આપણે સમજીએ. જો આ ઓક્સિજન છે, કેટલા નંબરનું તત્વ છે ખબર? આવર્ત કોષ્ટકમાં 8મા નંબરનું તત્વ. જો 8 અડે 8, આનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 8 અડે 8. સરકારે આપણને એવું કીધું, સરકારે નહીં, વૈજ્ઞાનિકોએ. પહેલી કક્ષામાં કેટલે સમય મહત્તમ 2, બીજી કક્ષામાં મહત્તમ કેટલા સમય 8, પણ આપણી પાસે વધ્યા કેટલા? 6 વધ્યા. એટલા માટે આપણે કેટલા મૂક્યા? 6. હવે આને આ કે માર લગ્ન કરવા હોય તો મારે 2 બાયું જોવે તો 8 પૂરા થાય, બાકી થાય નહીં. તો 2 બાયું ક્યાંકથી લેવા જવી પડે. તો એની બાજુમાં બીજો ઓક્સિજન બેઠો તો એ કે તું મને 2 ભાગીદારી દેજે ને હું તને 2 ભાગીદારી દે. ઓલો કે હા, એને વાંધો નથી, એને વાંધો નથી. આને કીધું એની બાહ્યતમ કક્ષામાં જો અહીં 6 લખ્યા, હું અહીં 6 લખું. જો લખ્યા 6 મેં. આની બાહ્યતમ કક્ષામાં ઓક્સિજન છે એટલે 6 તો હશે જ તે. જો છે 6. આ કે મારે અષ્ટક રચના પૂરી કરવી તાર મને કેટલા દેવાના? 2 દેવાના. તાણે કીધું હાલ ભાઈ મારે જોવે જરૂર છે, દે. 2 દઈ દીધા. એટલે આના 8 પૂરા થઈ ગયા. આના 8 પૂરા થાય તો આ અસ્તિત્વ ધરાવે, બાકી ધરાવે? કોઈ દી એકલો અસ્તિત્વ ધરાવે નહીં. પછી આને કીધું, આને એ કે માર જોતા ત્યારે તાકે કે તાર જોતા ત્યારે તું લઈ જા ને, મને ક્યાં વાંધો? જો થઈ ગયા. જો 2 2 4 2 6 2 8 ભાગીદારી કરે, ટોટલ લઈને ઘરે નથી વયો જતો. ક્યાં 6 થાય? ભાગીદારી કરે ભાઈ, આપતો નથી ભાગીદારી. તો હાલે. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે જે સંયોજન બન્યું, બાકી સંયોજન થોડું બને. આ કોણ ગુણ કરે? સમજાણું કે નહીં? તું એમ કેસ ને કે આ 2 આપી દે તો અહીંયા 4 રહી જાય અને આની 8 થઈ જાય, એવું તું કેસ ને. પણ એ ભાગીદારીનો મતલબ શું થાય? ભાગીદારીમાં જ્યારે જરૂર હોય ત્યારે લે. એટલે એટલા બંધથી મજબૂત. આ 2 બંધથી જોડાયેલા. જો આ બંધથી આ કોઈ દી છૂટા જ ન પડે જિંદગીભર. અયનના કાર્બનના છૂટાછેડા થાય પણ આના ન થાય, કેમ કે આ મજબૂત પ્રબળ બંધી સહસંયોજક બંધી જોડાયેલા છે. સમજાણું? એટલે આ 2 જોડાયેલા, આને જોતા ત્યારે આપશે, આને જોડે ત્યારે આ કોઈ છૂટા પડવાના જ નથી જિંદગીમાં. તે સમજાય હવે? એટલે આ કોઈ દી દેતો નથી, આ કોઈ દી લેતો નથી. ટપો પડ્યો એને બંધ કહેવાય. હવે સમજાણું ને બેટા? હવે કઈ ડાઉટ? ઓકે હાલો. તો પૂરું થયું હતું કે બાકી હતું? ઓકે. કેવા બંધની રચના કહેવાય? દ્વિબંધની. પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. કયો વાયુ નિષ્ક્રિય બનશે? 2 અને 8. કયો છે? નિયોન. અને જેના L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? નિયોનના 8. એટલે એની અષ્ટક રચના કેવી થાય? પૂરી. એની અષ્ટક રચના પૂરી થાય તો ઈ અસ્તિત્વ ધરાવે કે ન ધરાવે? ધરાવે. અને આ 4 સંયોજકતા ઇલેક્ટ્રોન નું નિરૂપણ ચોકડી અથવા તો બિંદુ નિરૂપણ દ્વારા આપણે દર્શાવવાનું છે. શું છે એલા? ગાંઠિયા વધે છે, રાત નથી લાંબા થાય. બેગ ને ઉપર લઈ લે ને ખસા કર. એમાં કેવી ખબર પડે? કા અરમાન તારી આંખો ને અહીંયા રાખ ને તો મને વધારે ગમશે. ત્યાં નથી કહું ક્યાં હતી એમ બોલું બધા વચ્ચે. શાંતિભાઈ પકડીને બે મારી સામે બહુ આડાવડું થવાનું. મને ખબર હોય તો હું બોલું. હાલો. આ ઓક્સિજન ના કેટલા? રાજુલા કેટલા? જેટલી હરકત કરીશ ને એટલું નામ બોલીશ. આને કેટલા? 6. આને કેટલા? બેન 6 છે ને? તો 2 માં 8 8 થવા જોવે ને. તો આ શું કરશે? આનું દાન કરશે. જો ભાગીદારી કરશે. કેટલી ખબર પડે? જો આને શું કરી? ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન. જો બેટા ભાગીદારી પામ્યા કે ન પામ્યા? દીધા નથી લીધા નથી. હું પામ્યા? ભાગીદારી. બનાવ્યું હું? ડબલ બંધ થી બની ગયા. એટલે 8 આના ને 8 આના. એ આમ હાલો 8 આના. બરાબર? ગબડ ગોઠણ સાહેબ મોટો. 2 ઓક્સિજન પરમાણુ કયા બંધ થી જોડાય છે? દ્વિબંધ. હાઇડ્રોજન કયા બંધ થી જોડાયા હતા? ઓક્સિજન નાઇટ્રોજન 4 થી. લે હાલ આપણે જોડીએ. હાલો હવે કોણ? કેટલા ભણ્યા આપણે? કાર્બન, હાઇડ્રોજન,
ઓક્સિજન ને ચોથો નાઇટ્રોજન. કોઈને કઈ કામ છે પૂછો? કોક હમણાં હાથ ઊંચો કરતું હતું. નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક પહેલી કક્ષામાં કેટલા? બીજીમાં. હવે આમાં તમને ખબર પડી હું ભાગીદારી કરશે, બરાબર ને? હાલો, નાઇટ્રોજન તેની એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? અહીંયા જો બે સમાન તત્વો છે એટલા માટે ભાગીદારી થાય. કોઈ બીજા તત્વ સાથે જ્યારે નાઇટ્રોજન જોડાયેલું હોય ત્યારે એની સંયોજકતાથી સંતોષાઈ ગઈ હશે, બરાબર? હમણાં આપણે આગળ ભણશું તે સોડિયમ ક્લોરાઇડ બને તેમાં કોણ કોને આપે ને કોને લે એ સમજાય છે. આ તો એને ભાગીદારી કરે છે ને N2 બને, કેમ કે વાતાવરણમાં N2 સ્વરૂપે વાયુ જોવા મળે. કોઈ દી N સ્વરૂપે જોવા મળ્યો તમને? કોઈ દી C સ્વરૂપે જોવા મળ્યો? કોઈ દી H સ્વરૂપે જોવા મળ્યો? કોઈ દી O સ્વરૂપે જોવા મળ્યો નહીં. એટલા માટે આ સમજવું પડે. હા, હર વખતે ભાગીદારી ન કરે. હર વખતે એટલે NN હોય તો હર વખતે ભાગીદારી કરશે. નાઇટ્રોજન નાઇટ્રોજન જોડાય તો, નાઇટ્રોજન બીજા કોક સાથે જોડાય તો હર વખતે ભાગીદારી નહીં થાય. તો એ કાં તો દેશે ને કાં તો લેશે. અને હંમેશા એ લેશે જ તે, કેમ કે છેલ્લી કક્ષામાં 5 જ છે. હંમેશા શું કરશે? 3 ને લેશે. એલ કક્ષામાં કેટલા કેટલા? 5. સંપૂર્ણ ભરવા માટે કેટલા ઘટે? તો 3 ઇલેક્ટ્રોન ની શું કરશે? શું કરશે? કોની હારે? નાઇટ્રોજન. એના જેવા જ બીજા નાઇટ્રોજન સાથે શું કરશે ભાઈ? સમજાણું કે નહીં? હવે સમજાય કે જીને સમજે? નો સમજે કેજો. હા એમ. તેથી નાઇટ્રોજન ના 2 પરમાણુ તેના એલ કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે? 3 ઇલેક્ટ્રોન ની. નાઇટ્રોજન નો અણુ N2 નું નિર્માણ કરે છે. તો જો આની બાહ્યતમ કક્ષામાં કેટલા હતા? 5 હતા ને, તો 2 આ અને 3 આ 5 થઈ ગયા. આમાંય તે 2 આ અને 3 આ કેટલા ઘટે? આને કેટલા ઘટે? 3 ઘટે ને. તો જો આને જ્યારે જરૂર હશે ત્યારે 3 લઈ લીધા, 8 થઈ ગયા. 3 ને 3 6 ને 2 8 થઈ ગયા. હવે આને જ્યારે જરૂર હશે ત્યારે આ 3 લઈ લેશે તો 3 ને 3 6 ને 2 8 થઈ ગયા. મારા બાપા હજી બગીચો નથી બનાવ્યો, બનાવે ત્યારે આળસ ખાજે. બસ જેને 2 પરમાણુ વચ્ચે કયા બંધની રચના થાય? ઓક્સિજન માં કેટલા થતા? હાઇડ્રોજન માં અને ઓલામાં કાર્બન માં સહસંયોજક બંધ. કયો બંધ? ચતુઃસંયોજકતા. પરિણામે નાઇટ્રોજન નો પ્રત્યેક પરમાણુ તેના નજીકના વાયુ નિષ્ક્રિય નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જો 2 ને 8 થઈ ગઈ એટલા માટે કોના જેવી થઈ? નિયોન જેવી. અને 8 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં ધરાવે છે એટલા માટે નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અને અહીં સહસંયોજકતા ઇલેક્ટ્રોન નું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. તો અહીંયા 2 અને આ 3 તો હતા, 5 તો હતા ત્યાં બે પાસે. હાલો 3 તો હતા. હવે 3 નું શું કર્યું? એને ભાગીદારી કરી. જો કરી ભાગીદારી અને બનાવ્યા કેટલા? 3 બંધ. તો 2 નાઇટ્રોજન પરમાણુ વચ્ચે કયો બંધ બને? ત્રિબંધ. વાર્તા થઈ પૂરી. તો આપણે કેટલા ભણ્યા? એક સહસંયોજક બંધ, એક એકલ બંધ, એક દ્વિબંધ, એક ત્રિબંધ. તમને પ્રશ્ન એવો પૂછે ત્રિબંધના નિર્માણ કરતા પરમાણુની રચના સમજાવો. તમે કયો લખશો? દ્વિબંધમાં કોને લખશો? ઓક્સિજન. એકલ બંધમાં કોને લખશો? દેવજાણી કેટલા બંધ?